હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે સેમ 2 વિષય ઇંગ્લિશ ધોરણ 6 યુનિટ 1 તેનો પાર્ટ 3 જોશું. પાર્ટ 3 ધ કુક વોઝ વરીડ. વરીડ એટલે ચિંતા કરવી. ધ કુક વોઝ વરીડ. વરીડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ચિંતા કરવી. એટલે કે કુક એટલે કે રસોઈયો. રસોઈયાને ચિંતા થઈ. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. હી એટલે તેણે, સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ. સ્ટેડ એટલે કે નજર કરી, એકીટ હશે જોવું, એન્ડ એટલે અને, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, થિંકિંગ એટલે વિચારવાનું, અને સ્ક્રેપ્સ એટલે કે વધેલા શાકભાજી તરફ. ધ કુક વોઝ વરીડ એટલે કે રસોઈયાને ચિંતા થઈ. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. હી એટલે તેણે, સ્ટેડ એટલે કે તરફ નજર કરી, એટ ધ સ્ક્રેપ્સ એટલે વધેલા શાકભાજી તરફ, એન્ડ એટલે અને, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, થિંકિંગ એટલે વિચારવાનું. રસોઈયાને ચિંતા થઈ, તેણે વધેલા શાકભાજી તરફ નજર કરી અને વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા. હી હેડ એન આઈડિયા એટલે કે તેને એક યુક્તિ સૂઝી અથવા તો તેને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. હી એટલે તેણે, ફર્સ્ટ એટલે પહેલાં, વોશ્ડ એટલે ધોયા, વેજીટેબલ્સ એટલે શાકભાજી. તેણે પહેલાં શાકભાજીને ધોયા. ધેન એટલે કે પછી, હી કટ ધ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ. હી એટલે તેણે, કટ એટલે કાપ્યા, વેજીટેબલ્સ એટલે શાકભાજીના, ઇનટુ એટલે માં, લોંગ સ્ટ્રીપ્સ એટલે કે લાંબા ટુકડા, અને કટ એટલે કાપ્યા. તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. હી એટલે તેણે, પુટ એટલે મૂક્યા, ધેમ એટલે તેમને, ઇન એટલે માં, અ એટલે એક, બિગ એટલે મોટા, ને પોટ એટલે વાસણમાં. તે તેણે એક મોટા વાસણમાં મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક. હી એટલે તેણે, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ટુ કુક એટલે કે વાનગી બનાવવાનું અથવા તો રસોઈ કરવા લાગ્યો, તે રાંધવા લાગ્યો. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. હી એટલે તેણે, ગ્રાઉન્ડ એટલે વાટ્યું, સમ એટલે થોડું, ફ્રેશ એટલે તાજું, કોકોનટ એટલે નાળિયેર, ગ્રીન ચીલી એટલે લીલા મરચાં, એન્ડ એટલે અને, ગાર્લિક એટલે લસણ, અને ટુગેધર એટલે સાથે. તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. ટુગેધર એટલે સાથે, અને ગ્રાઉન્ડ એટલે વાટ્યું. એટલે કે તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણ સાથે વાટ્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇનટુ ધ વેજીટેબલ્સ. હી એટલે તેણે, એડેડ એટલે ઉમેરી, ધીઝ એટલે આ, પેસ્ટ એટલે પેસ્ટ, ઇનટુ એટલે માં, વેજીટેબલ્સ એટલે શાકભાજીમાં. તેણે આ પેસ્ટને શાકભાજીની અંદર ઉમેરી. હી ધેન એડેડ સોલ્ટ. હી એટલે તેણે, ધેન એટલે પછી, એડેડ એટલે ઉમેર્યું, સોલ્ટ એટલે મીઠું, અને ટુ એટલે પણ, પછી તેણે મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ વિપેડ કર્ડ ટુ ધ કરી. હી એટલે તેણે, એડેડ એટલે ઉમેર્યું, સમ એટલે થોડુંક, વિપેડ એટલે ફીણેલું, કર્ડ એટલે દહીં, ટુ ધ કરી એટલે કે કઢીમાં. કરી એટલે કઢી. તેણે કઢીમાં થોડુંક ફીણેલું દહીં ઉમેર્યું. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. હી એટલે તેણે, POURED એટલે એને વચાઈ, poured શું આપશે? poured. હી also poured a few spoonfuls of coconut oil.
હી એટલે તેણે, ઓલ્સો એટલે પણ, પોર્ડ એટલે કે રેડ્યું, અ ફ્યુ એટલે થોડું, સ્પૂનફૂલ્સ એટલે કે ચમચી ભરીને, ઓફ એટલે એનું, કોકોનટ ઓઇલ એટલે કે ટોપરાનું તેલ. પછી તેણે થોડી ચમચીઓ ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. હી એટલે તેણે, ધેન એટલે પછી, ડેકોરેટેડ એટલે શણગારી, ડીશ એટલે વાનગીને, વિથ એટલે સાથે અથવા વડે, કરી લીવ્સ એટલે કે લીમડાના પાંદડા, મીઠા લીમડાના પાંદડા. કરી લીવ્સ હોય એને શું કહેવાય? તો કે મીઠો લીમડો કહેવાય. શું કહેવાય? મીઠો લીમડો. પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. ધ ન્યૂ એટલે નવી, ડીશ એટલે વાનગી, રેડી એટલે તૈયાર અને વોઝ એટલે હતી. પછી નવી વાનગી તૈયાર હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 3 પૂરો થયો. હવે આપણે પેરેગ્રાફ નંબર 3ના પ્રશ્ન જવાબ જોશું. ફરીવાર રિપીટ કરાવી દઉં પેરેગ્રાફ. ચાલો. ધ કુક વોઝ વરીડ એટલે કે રસોઈયો ચિંતામાં હતો. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. હી એટલે તેણે, સ્ટેડ એટલે તરફ નજર કરી, સ્ક્રેપ્સ એટલે વધેલા શાકભાજી, એન્ડ એટલે અને સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, થિંકિંગ એટલે વિચારવાનું. તેણે વધેલા શાકભાજી તરફ નજર કરી અને વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા. તેને એક યુક્તિ સૂઝી. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. હી એટલે તેણે, ફર્સ્ટ એટલે પહેલાં, વોશ્ડ એટલે ધોયા, વેજીટેબલ્સ એટલે શાકભાજી. તેણે પહેલાં શાકભાજી ધોયા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ. ધેન એટલે પછી, હી એટલે તેણે, કટ એટલે કાપ્યા, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ઇનટુ એટલે માં, લોંગ એટલે લાંબા, સ્ટ્રીપ્સ એટલે ટુકડા, લોંગ સ્ટ્રીપ્સ એટલે કે લાંબા ટુકડા. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. હી એટલે તેણે, પુટ એટલે મૂક્યા, ધેમ એટલે તેમને, અ એટલે બિગ એટલે મોટા, પોટ એટલે વાસણમાં, તે તેણે એક મોટા વાસણમાં મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક. તે રાંધવા લાગ્યો. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. હી એટલે તેણે, ગ્રાઉન્ડ એટલે કે મિક્સ કર્યા, ટુગેધર એટલે સાથે, સમ એટલે થોડુંક, ફ્રેશ એટલે તાજું, કોકોનટ એટલે નાળિયેર, ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં, એન્ડ એટલે ને ગાર્લિક એટલે લસણ. તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. હી એડેડ. હી એટલે તેણે, એડેડ એટલે ઉમેર્યું, ધીઝ એટલે આ, પેસ્ટ એટલે પેસ્ટ, ઇનટુ એટલે માં, વેજીટેબલ્સ એટલે શાકભાજીમાં. તેણે આ પેસ્ટ શાકભાજીમાં ઉમેરી. હી ધેન એડેડ સોલ્ટ ટુ. હી એટલે તેણે, ધેન એટલે પછી, એડેડ એટલે ઉમેર્યું, સોલ્ટ એટલે મીઠું અને ટુ એટલે પણ. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ. હી એટલે તેણે, એડેડ એટલે ઉમેર્યું, સમ એટલે થોડુંક, વિપેડ કર્ડ. વિપેડ એટલે ફીણેલું, કર્ડ એટલે દહીં, ટુ ધ કરી એટલે કઢીમાં. પછી તેણે કઢીમાં થોડુંક ફીણેલું દહીં પણ ઉમેર્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ. હી એટલે તેણે, ઓલ્સો એટલે પણ, પોર્ડ એટલે રેડ્યું, અ ફ્યુ સ્પૂનફુલ્સ એટલે થોડીક ચમચીઓ ભરીને નાળિયેરનું તેલ. પછી તેણે નાળિયેરનું તેલ, થોડીક ચમચીઓ ભરીને નારિયેળનું તેલ પણ રેડ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. હી એટલે તેણે, ધેન એટલે પછી, ડેકોરેટેડ એટલે શણગારી, ડીશ એટલે વાનગીને, વિથ એટલે વડે, કરી લીવ્સ એટલે કે મીઠા લીમડા. પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી વાનગી તૈયાર હતી. ચાલો હવે તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ડીડ ધ કુક ફ્રેશ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. વોટ એટલે શું, ડીડ એટલે કર્યું, કુક એટલે રસોઈએ, ફર્સ્ટ એટલે પહેલાં, વિથ એટલે સાથે, વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે વધેલા શાકભાજીનું. રસોઈયાએ વધેલા શાકભાજીનું પહેલાં શું કર્યું? તો સૌથી પહેલાં એને શું કર્યું હતું? પહેલાં એને ધોયા હતા
અને પછી તેને તેના લાંબા ટુકડા કર્યા હતા. તો ચાલો આપણે લખીએ. પહેલાં પ્રશ્નમાંથી જોઈને ધ કુક ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ. ધ કુક ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ, એટલે કે સૌથી પહેલાં રસોઈયાએ વધેલા શાકભાજીને ધોયા. એન્ડ કટ ધેમ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ. ચાલો લખો વિદ્યાર્થી મિત્રો. ધ કુક ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ એન્ડ કટ ધેમ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ. ચાલો લખાઈ ગયો. હવે ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ હી ગ્રાઇન્ડ ટુગેધર. વોટ એટલે શું, ડીડ એટલે કર્યું, હી એટલે તેને, ગ્રાઇન્ડ એટલે મિક્સર, ટુગેધર એટલે સાથે. તેણે શેનું મિશ્રણ કર્યું સાથે? તો હી ગ્રાઉન્ડ ફ્રેશ. હી ગ્રાઉન્ડ ફ્રેશ. હી ગ્રાઉન્ડ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક together. He ground fresh coconut, green chilies and garlic together. He ground fresh coconut, green chilies and garlic together. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો ક્વેશ્ચન નંબર 3. વોટ ડીડ હી પોર્ડ ઇનટુ ધ મિક્સર. વોટ એટલે શું, હી એટલે તેને, પોર્ડ એટલે રેડ્યું, ઇનટુ એટલે માં, મિક્સર એટલે મિશ્રણમાં. મિશ્રણમાં તેને શું રેડ્યું? તો હી પોર્ડ અ ફ્યુ. He poured a few spoonfuls of coconut oil into the mixer. He poured a few spoonfuls of coconut oil into the mixer. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો ક્વેશ્ચન નંબર 4. વોટ ડીડ હી યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ. વોટ એટલે શું, હી એટલે તેણે, યુઝ એટલે ઉપયોગ કર્યો, ડેકોરેટ એટલે શણગારવા, ડીશ એટલે વાનગીને. તેણે વાનગીને શણગારવા શેનો ઉપયોગ કર્યો? તો કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાનો. બાકી આખો પ્રશ્ન જ છે. હી યુઝડ, પ્રશ્નમાંથી જોઈને, હી યુઝડ કરી લીવ્સ. હી યુઝડ કરી લીવ્સ to decorate the dish. He used curry leaves to decorate the dish. He used curry leaves to decorate the dish. ચાલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે તેના MCQ જોશું. MCQ 1. The cook cut the vegetable into. The cook cut the vegetables into short strips, long strips, round pieces કે small pieces. તો શું આવશે? long strips એટલે આવશે B. શું આવશે? B. long strips. MCQ number 2. Which word in the passage means looked at? looked at એટલે ની તરફ જોવું અથવા તો એકી ટસે જોવું. અને સ્ટેર્ડ એટ એટલે કે એકી તરસે જોવું. ઓપ્શન આવશે, જવાબ આવશે તેનો D. સ્ટેર્ડ એટ. લખું વિદ્યાર્થી મિત્રો. STARED સ્ટેઅર્ડ. શું વચાશે એને? સ્ટેઅર્ડ. એટ એટલે એકી તરસે જોયું. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લુકડ એટ. લુકડ એટ એને બીજો અર્થ શું થશે એનો?
પેરેગ્રાફમાં વપરાણો એવો? તો કે તેનો બીજો અર્થ થશે સ્ટેઅર્ડ, સ્ટેઅર્ડ એટ. ચાલો MCQ નંબર 3. ધ કુક એડેડ ખાલી જગ્યા કર્ડ ટુ ધ કરી. કર્ડ એટલે દહીં, તેને કેવું દહીં ઉમેર્યું હતું? તો કે વિપેડ એટલે કે ફીણેલું. ધ કુક એડેડ ખાલી જગ્યા કર્ડ ટુ ધ કરી, તેણે કઢીમાં કેવું દહીં ઉમેર્યું? તો કે વિપેડ એટલે ફીણેલું. ક્વેશ્ચન નંબર 4. ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ. પોર્ડ એટલે રેડ્યું, ફ્યુ સ્પૂનફુલ એટલે થોડીક ચમચીઓ ભરીને શું રેડ્યું હતું? તો એમાં ઓપ્શન આવશે બી, કોકોનટ ઓઇલ. શું આવશે જવાબ? કોકોનટ ઓઇલ. ચાલો MCQ નંબર 5. હી ડેકોરેટ ધ ડીશ વિથ ખાલી જગ્યા. હી ડેકોરેટેડ ધ ડીશ વિથ ખાલી જગ્યા, તેણે ડીશને શેના વડે શણગારી? નીમ લીવ્સ, તુલસી લીવ્સ કે કરી લીવ્સ? તો સી આવશે કરી લીવ્સ. કરી લીવ્સ એટલે કે મીઠા લીમડા વડે શણગારી. MCQ નંબર 6. ધ કુક મેડ અ પેસ્ટ ઓફ ખાલી જગ્યા. કુક એટલે રસોઈયાએ, મેડ એટલે બનાવી, પેસ્ટ એટલે પેસ્ટ, ઓફ એટલે શેની પેસ્ટ બનાવી હતી? તો જવાબ આવશે ડી, કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, તેની પેસ્ટ એને બનાવી હતી. પેરેગ્રાફ નંબર 4. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. હી એટલે તેણે, સર્વડ એટલે પીરસી. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. હી એટલે તેણે, સર્વડ એટલે પીરસી, ધ ડીશ એટલે વાનગી, ટુ ધ ગેસ્ટ એટલે કે મહેમાનોને. તેણે મહેમાનોને વાનગી પીરસી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. એવરીવન એટલે દરેકને, લાઇક્ડ એટલે પસંદ આવી, વેરી મચ એટલે ખૂબ જ, અને ઈટ એટલે તે. બધાને તે ખૂબ પસંદ આવી. ધ ગેસ્ટ સેઝ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ. ગેસ્ટ એટલે મહેમાનોએ પૂછ્યું કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ એટલે કે વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. કુક એટલે રસોઈયો, વોઝ એટલે હતું ને, કન્ફ્યુઝ એટલે મૂંઝાઈ ગયો અથવા તો ગૂંચવાઈ ગયો. રસોઈયો ગૂંચવાઈ ગયો. કુક સેઝ ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ એવિયલ. રસોઈયાએ કહ્યું ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ એવિયલ. વાનગીનું નામ અવિયલ એટલે કે અવિયલ છે. રસોઈયાએ કહ્યું વાનગીનું નામ અવિયલ એટલે કે અવિયલ છે. હવે આપણે તેના પ્રશ્ન જવાબ જોઈએ. હુ વોઝ કન્ફ્યુઝડ વાય. હુ એટલે કોણ, વોઝ એટલે હતું, કન્ફ્યુઝ એટલે ગૂંચવાઈ ગયું હતું, વાય એટલે શા માટે. કોણ ગૂંચવાઈ ગયું હતું અને શા માટે? તો પહેલાં આવશે ધ કુક વોઝ કન્ફ્યુઝ એટલે કે રસોઈયો ગૂંચવાઈ ગયો હતો. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. ધ કુક વોઝ કન્ફ્યુઝડ એટલે કે રસોઈયો ગૂંચવાઈ ગયો હતો. બીકોઝ, બીકોઝ એટલે કારણ કે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ બીકોઝ, રસોઈયો ગૂંચવાઈ ગયો હતો કારણ કે હી ડીડ નોટ નો ધ નેમ ઓફ ધ ડીશ. હી ડીડ નોટ નો ધ નેમ ઓફ ધ ડીશ, કારણ કે તે ડીડ નોટ એટલે નથી, નો એટલે જાણતો, નેમ એટલે નામ, ઓમ એટલે નું ને ડીશ એટલે વાનગીનું, કારણ કે તે વાનગીનું નામ જાણતો ન હતો. ધ કુક વોઝ કન્ફ્યુઝડ બીકોઝ હી ડીડ નોટ નો ધ નેમ ઓફ ધ ડીશ. ચાલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે. હવે આપણે ક્વેશ્ચન નંબર 2. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ. વાનગીનું નામ શું હતું? વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ. ધ નેમ ઓફ ધ ડીશ વોઝ એવિયલ. ધ નેમ ઓફ ધ ડીશ વોઝ એવિયલ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેના MCQ જોશું. MCQ નંબર 1. ધ કુક વોઝ ખાલી જગ્યા કન્ફ્યુઝ, હેપી,
સ્કેર્ડ કે રિલેક્સ, તો એમાં આવશે એ કન્ફ્યુઝડ. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. MCQ નંબર 2. ધ નેમ ઓફ ધ ડિશ વોઝ. ધ નેમ ઓફ ધ ડિશ વોઝ. વાનગીનું નામ શું હતું? તો એમાં આવશે ઓપ્શન આવશે ચોથો ડી AVIAL એવિયલ. AVIAL એવિયલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખાઈ ગયા MCQ પેરેગ્રાફ નંબર 5. એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. એવિયલ એટલે એવિયલ, બીકમ એટલે થવું અથવા બનવું, ફેમસ એટલે કે પ્રખ્યાત, ઓલ ઓવર એટલે સમગ્ર, અને કેરેલા એટલે કેરળમાં. એવિયલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થયું. એન્ડ જસ્ટ ઇમેજિન. એન્ડ એટલે અને, જસ્ટ એટલે માત્ર, ઇમેજિન એટલે કલ્પના, અને કલ્પના તો કરો. ઇટ ઓલ કમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. એટલે કે કલ્પના તો કરો. ઇટ એટલે તે, ઓલ એટલે બધા, કેમ એટલે આવી, ફ્રોમ એટલે માંથી, બાસ્કેટ ઓફ વેસ્ટ એટલે કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. તમે કલ્પના તો કરો કે તે વધેલા શાકભાજીની ટોપલીમાંથી આવ્યું. ડુ યુ નો હુ ધ કુક વોઝ. ડુ યુ નો હુ ધ કુક વોઝ એટલે કે તમને ખબર છે. ડુ શું, યુ એટલે તમને, નો એટલે જાણો છો અથવા તો ખબર છે, હુ એટલે કોણ, કુક એટલે રસોઈ, અને વોઝ એટલે હતો. તમને ખબર છે કે તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમા એટલે કે તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવાસ. વન એટલે એક, ઓફ એટલે નો, પાંડવાસ એટલે પાંડવો માનો. ઇટ વોઝ ભીમા વન ઓફ ધ પાંડવાસ. તે પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. એન્ડ એટલે અને, કિંગ એટલે રાજા, વોઝ એટલે હતો, કિંગ વિરાટ એટલે કે રાજા વિરાટ. અને રાજાનું નામ વિરાટ હતું. ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવાસ એટલે પાંડવો, વેર એટલે હતા, હાઇડિંગ એટલે સંતાયા, ઇન એટલે માં, હિઝ એટલે તેના, અને કિંગડમ એટલે રાજ્યમાં. પાંડવો તેના રાજ્યમાં સંતાયા હતા. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. એવિયલ એટલે એવિયલ, ઇઝ એટલે છે, ઓલ્સો એટલે પણ, પોપ્યુલર એટલે લોકપ્રિય, ઇન એટલે માં, તમિલનાડુ એટલે કે તમિલનાડુમાં. એવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેના પ્રશ્ન જવાબ જોશું. હુ વોઝ ધ કુક. રસોઈયો કોણ હતો? તો કે હુને કાઢવાનું ને ભીમા લખવાનું. ભીમા વોઝ ધ કુક. ભીમા વોઝ ધ કુક. ભીમ વોઝ ધ કુક એટલે ભીમ રસોઈયો હતો. એમ પ્રશ્ન જવાબ નંબર 2. હુ વોઝ ધ કિંગ. રાજા કોણ હતો? ધ કિંગ વોઝ વિરાટ. હુ વોઝ ધ કિંગ? ધ કિંગ વોઝ વિરાટ. ધ કિંગ વોઝ વિરાટ. ક્વેશ્ચન નંબર 3. વેર ઇઝ એવિયલ ઓલ્સો પોપ્યુલર. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, એવિયલ એટલે એવિયલ, ઓલ્સો એટલે પણ, ને પોપ્યુલર એટલે લોકપ્રિય. બરાબર. લોકપ્રિય પૂછે, પોપ્યુલર પૂછે તો શું આવશે? તમિલનાડુ આવશે. બરાબર છે. અને ફેમસ પૂછે તો કેરેલા. વેર ઇઝ એવિયલ ઓલ્સો પોપ્યુલર? તો પહેલાં એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. 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 ક્વેશ્ચન નંબર 4. વેર ધ પાંડવાસ હાઇડિંગ. વેર એટલે ક્યાં, વેર એટલે હતા, પાંડવાસ એટલે પાંડવો, હાઇડિંગ એટલે સંતાયા. પાંડવો ક્યાં સંતાયા હતા? ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન કિંગ વિરાટ્સ કિંગડમ. ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન કિંગ વિરાટ્સ કિંગડમ એટલે કે પાંડવો વિરાટ રાજાના રાજ્યમાં સંતાયા હતા. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે તેના MCQ જોશું.
MCQ નંબર 1, AVL બીકોમ ફેમસ ઇન ખાલી જગ્યા. જોયું વિદ્યાર્થી મિત્રો, ફેમસ આવ્યું. ફેમસ પૂછે તો શું લખવાનું છે? કેરેલા. અને પોપ્યુલર પૂછે તો તમિલનાડુ. એટલે AVL બીકોમ ફેમસ ઇન ખાલી જગ્યા, એમાં જવાબ આવશે એ કેરેલા. MCQ નંબર 2, ધ નેમ ઓફ ધ કિંગ વોઝ, એટલે કે રાજાનું નામ શું હતું? તો જવાબ આવશે સી વિરાટ. ધ નેમ ઓફ ધ કિંગ વોઝ, જવાબ આવશે સી વિરાટ. ક્વેશ્ચન નંબર 3, એટલે MCQ નંબર 3, ધ કુક વોઝ ખાલી જગ્યા, રસોઈયો કોણ હતો? તો કે ભીમા, એટલે કે ભીમ. ધ કુક વોઝ ખાલી જગ્યા, એટલે રસોઈયો કોણ હતો? તો જવાબ આવશે બી ભીમા, એટલે કે ભીમ. ચાલો MCQ નંબર 3, ધ ખાલી જગ્યા વેર હાઇડિંગ ઇન કિંગ વિરાટ્સ કિંગડમ. ખાલી જગ્યા એટલે કોણ? વેર એટલે હતા, હાઇડિંગ એટલે સંતાયા, કિંગ એટલે રાજા, વિરાટ એટલે વિરાટના, કિંગડમ એટલે રાજ્યમાં. રાજા વિરાટના રાજ્યમાં કોણ સંતાયું હતું? રસોઈયા, મહેમાનો, કૌરવો કે પાંડવાસ એટલે પાંડવો? તો જવાબ આવશે ચોથો ડી પાંડવાસ, એટલે કે પાંડવો. MCQ નંબર 5, AVL ઇઝ પોપ્યુલર ઇન ખાલી જગ્યા. પોપ્યુલર એટલે કે લોકપ્રિય. AVL લોકપ્રિય ક્યાં છે? તો જવાબ આવશે સી તમિલનાડુ. જવાબ આવશે સી તમિલનાડુ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા યુનિટ 1 તેનો લેક્ચર નંબર 3 પૂરો થયો. જો આમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો મને તમે નેક્સ્ટ લેક્ચરમાં જણાવશો. તે આના પછીના લેક્ચરમાં તે ક્વેરીને હું દૂર કરી દઈશ. વિડીયો લેક્ચર જોતા જાજો, સમજતા જાજો અને મારી સાથે સાથે ઉતારતા જાજો અને વાંચતા જાજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.